રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને શિવાની બેન તો હજી આપણા તૈયાર કરવાના બાકી છે. અને આજે પણ આપણે ઘરે એમ કહેવાય ને વેફર બનાવવાની છે. મોટા મોટા બટેકા આપણે એક દિવસે લીધા હતા, એટલે આમ તો કાલે જ લીધા હતા, પણ કાલે ટાણું નતું, મોટા ભાઈની ખેતર જતા રહ્યા હતા, એટલે કીધું પછી એકલા હોવી ઘરે એટલે તારે ન બને, બધા ઘરે હોય ને ત્યારે બને, એટલે આજે બધા ઘરે છે એટલે આજે વેફર બનાવવાનું પાછું ચાલુ કરી દીધું છે. અને વેફર છે ને બધાને બહુ જ ભાવે છે, ફરફર કરતા વધારે વેફર ભાવે છે, એટલે કીધું આપણે થોડીક વેફર વધુ જ બનાવી નાખ્યું એમ. આજે સવારમાં જો વાદળા નથી દેખાતા, સવારમાં ચોખ્ખું આપશે અને અત્યારે તડકો છે, પણ ક્યારે વાદળા થાય ને એનું કાંઈ નક્કી જ ન હોય. 11-10 વાગે કામ વાદળા થવા મળે એવા ટાણામાં, સવારમાં ન હોય, પણ પછી મોડા મોડા તરત જ વાદળા થવા મળે છે. અને આ બાજુ જો તપેલું ચૂલે ચડાવી દીધું છે, ખાલી આંધણ મૂક્યું છે, હજી તો વેફર પાડવાનું ને એવું બધું સારું છે. પાછું ઠાકી દેવી ને તો સારું આંધળ આવી જાય તો હબ હબ થાય, અને તડકો હે ને કે હારી હબ હબ ફૂંકાઈ પણ જાય. તો આ બાજુ એમ કહેવાય ને 2 તગારા તો ભરાઈ ગયા છે. અને આ સ્પેશિયલ આમ છે વેફરના બટાકા આપણે મોટા મોટા લીધા હતા, કેવા છે, અને આ કાંક અલગ રીતની વેફર બનાવી છે, ડિઝાઇન વાળી કાંક આવી હાદી બનાવી છે. આ તગારો આખો ભરાઈ ગયું છે ને એક આ તગારો, 2 તગારા. અંકિતા બેન તો છે ને શિરાવી ના કામે બેસી ગયા કીધું આ બધાને ફાવે જ તે, પણ નવરા ન હોય કે આ તો ફાવે જ તે ને બેઠા બેઠા આમાં વેફર બનાવવાની, એમાં બળ કરવું પડે. હા ઓલી નવી છે ને અમુક ની આમ ઘા હાથ હાલે જ નહીં હાલતો, હાથ હાલે છે ને તો કાંઈ વાંધો ને. જો થોડાક બટાકા પડ્યા છે એટલા આરો રોલા થઈ જાય ને એટલે બધી થઈ જાય વેફર. અને આ બાજુ આ બટાકા છે ને આ બહુ આમ કઠણ છે ને આમ પીળા નીકળે છે, તાની સાયલ હબલી થતી, એટલે આપણે આટલા બટાકાની નથી બનાવવાની, ઓલા નવા લીધા ને નોખા એની આપણે બનાવી છે. અને આખેર તો આપણે ઓલી સાલ છે ને બટાકાની, એ સાલને પણ નથી જવા દેવાની. સાલ તો ઢોરના નાખી દેતા હતા, પણ સાલની પણ આપણે વેફર બનાવવાની છે. એની કેવી થાય છે એ તો પછી ખબર પડે, ક્યારે બનાવી નથી, પણ મેં મોબાઈલમાં જોયું હતું કે જે સાલ આપણે બટાટાને ઉતારી હોય ને એને પણ એમ કહેવાય ને પાણીમાં પલાળીને મીઠું ને એવું બધું નાખીને એને પણ મૂકીને એ પણ પછી તળાય એમ. એટલે આ સાલ આપણે જો આમાં થેલીમાં પાથરી છે ને આમાં રાખી છે, પછી છેલ્લે આપણે આ સાલની હોતાની વેફર બનાવવાની છે. કેવી છે, મોટા બટાકા હોય મોટી સાલ ઉતરે. જો આ બધી સાલ હારી જ છે, એટલે હારી હારી સાલ આપણે પેલા તો આનું પાણીમાં ધોઈ નાખશું, કેમ કે સાલમાં તો ધૂળ હોય નહીં. સાલને પણ ઢોરને નથી ખાવા દેવાની, પણ આ બધી કમ્પ્લીટ થાય ને પછી છેલ્લે એમ કહેવાય ને સાલનો વારો છેલ્લે લેવાનો છે આપણે. તો આપણે છે ને તારે વેફર હુકવી છે ને આ ફેરો છે ને ખાટલામાં જ હુકવી છે, પણ ખાટલા જ લારી ઉપર ચડાવી દીધા છે, કેમ કે કૂતરાને એવું બધું ન આવે ને ઘડી બકડી આપણે આખા પાછા હોય ને તો ધ્યાન ન રાખ્યું પડે, ને ઓલી તો ફળિયામાં ધ્યાન રાખ્યું પડે. કૂતરા તો હાલતા ચાલતા જોઈએ એટલે મોઢું ઓલું કરે ક્યારેક છાંટી જાય, એમાં આપણને બીક લાગે. એટલે આ ફેરું જો છે ને ખાટલામાં લારી ઉપર લઈ લીધા છે ખાટલા. લારીમાં છે ને 2 ખાટલા ચડાવ્યા છે ને હજી એક ખાટલો ચડાવવાનો છે. અને આ રીતે જો બફાઈ જાય એટલે પાછી હુકવી છે. આ થોડીક એમ કહેવાય ને હા બફાવા નથી દીધી, એટલે આના બહુ કટકા નથી થયા, આમ એક ખરખી જેવી હતી ને એવી ને એવી જ બની છે. 2 ખાટલા કમ્પ્લીટ થઈ ગયા છે. અને હવે એક ખાટલો જો આપણે અહીંયા મૂક્યો છે, આને પણ હમણાં 2 જણા થાવી ને પછી લારી ઉપર ચડાવી દેવું. તો આ બાજુ ઢોરમાં જો નીર નાખે છે બાકી બધા ઢોરને ગાજર નાખ્યા છે. એક આ એને જ ગાજર નથી નાખ્યા, કેમ કે એને પછી ગાજર નાખી ને એટલે બીજી નીણ ભાવતી નથી, એટલે એને ગાજર આ ફેર નાખવાના જ નથી. બાકી આ બધાને જો ગાજર નાખ્યા છે, ગાજર પેલા ખાય, કેવા સરસ મજાના છે ગાજર. આ બાજુની પાડી છે એને પણ ગાજર જ નાખ્યા છે, એને જો કેવા સરસ મજાના લીલા છે, કાલ લાવ્યા છે. એટલે આમ તો હારા તાજા કહેવાય ને, કાલ લાવ્યા હોય એ જે તાજા જ હોય, 2-3 દિવસ થઈ જાય ને તો ઓલા થાય ને કરતો તાજા જ રે. આ બાજુ પણ જો આ બધાને ગાજર જ નાખ્યા છે. લારીમાં 3 ખાટલા હમાઈ ગયા, લાકડાના છે ને એટલે લખણ નો વતો ન હમાત ને હાડીઓ. હજી આનો કટકો કર્યો ની ક્યાં ગયો, આ હાડીનો કટકો કરી નાખ્યો. તો કેટલા 4 ખાટલા થાય બધા. હા બાના હાડલાના કટકા કરી નાખ્યા. નહીં બાઈ ના લાવાઈ દો હાડલા જતો તો બાયું કઈ ના ન પાડે. તો આપણે ને બટાકાની અફર કમ્પ્લીટ થઈ ગઈ, પણ હવે સાલની અફર બનાવવાની છે. આ જો સાલ હતી ને જે હારી હરખી રીતે ઉતારી છે, 9 બટાકા હારી હોય એની તો અલગ તારાઈ છે. આ બધી હારી છે અને મેં 2-3 પાણીએ ધોઈ નાખી છે હોતર. અને હવે આપણે આની અફર બનાવવાની છે, એટલે આની બાગથી તો પડે ને.
એટલે હું છે ને તપેલા બાફવામાં નાખી દઉં, થોડુંક મીઠું નાખી દઉં અને પછી આપણે આને ઉકવશું અને પછી ઉકાઈ જાય ને એટલે ખાસ ઈ જોવાનું છે કે આને તળીને ખાવાની છે. આ કેવી થતી હશે સાલની એમ. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો આપણે હે ને ભાઈ એવું છે કે પ્લાસ્ટરનું ને એવું બધું કામકાજ હાલતું હતું ત્યારે તમારા બધાની ઘણી કોમેન્ટો હતી કે અમિતભાઈ તમારા પ્લાસ્ટરની ને એવી બધી સિરીઝ શરૂ થઈ ગઈ છે, તો હવે આના પછીની કઈ સિરીઝ આવશે એ જરાક જણાવજો ને. તો હવે તમને આજે હું ખાસ જણાવી દઉં કે હવે અમારે શેની સિરીઝ શરૂ થઈ ખબર છે? આ વેફર પાડવાની, ફરફર પાડવાની, બટાકાની ચીપ બનાવવાની, એવી બધી અમારે સિરીઝ શરૂ થઈ ગઈ છે. કેમ કે હવે હે ને બૈરા લોકો થોડાક ફરી છે, હાવ નવરા છે, તો કીધું હવે આવી સિરીઝ ચાલુ કરવી. હા એવું છે ને, ઉનાળામાં ઈ જ કામ હોય, ફરફર બનાવવાનું ને હફર બનાવવાની ને એવું બધું કામ હોય. હા ત્યારે કોમેન્ટો એવું આવી હતી કે હવે તમારા મકાનની આ કે પ્લાસ્ટરની સિરીઝ હાલે છે કે અમિતભાઈ હવે તમારે કઈ સિરીઝ આવવાની છે? હવે હમણાં મકાનની સિરીઝ કઈ આવવાની નથી. અને હવે કઈ સિરીઝ આવી? હવે ઉનાળુ સિરીઝ શરૂ થઈ. ઉનાળુ સિરીઝ થઈ ગઈ વેફર પાડવાની. તો આજે છે ને એમ કે ખવારના કે 3 ખાટલાની બનાવી છે. તો અહીંયા છે 2 લફક અગાશી માથે છે. એવું છે? એક હોય એમ કાક છે અગાશી માથે વતર નાખ્યા. અગાશી માથે વતર નાખ્યા બોલો. કેમ કે અત્યારે છે ને ઉનાળામાં નવરા આવું કરવાનું અને ચોમાસા એમ તો કઈ નવરા હોય નહીં, ખેતીવાડીનું એવું બધું કામકાજ હોય. પછી આવી બને નહીં, ન બને નહીં. પછી આવી છે ને બટાકાની ભત્રી બનાવવાનો ટાઈમ મળે જ નહીં. એટલે આ ઉનાળામાં છે ને આવું બધું કામકાજ હોય અમારે. હા તો અત્યારે સુકાય હોતન ગઈ જો. હા ને લારીમાં ખાટલા સડાઈ દીધા. હેઠા મૂકો તમને શું વાંધો? એ તમારું હાસું દો તો અગાશી ઉપર સડાઈ દેવાય. અગાશી માથે સડાવ્યા ને આપડે ઓલી સાલ વાળી બનાવી છે ને એ તો જોવાની છે હુકાઈ ગઈ કેમ છે એમ. એવું છે? હા બટાકા સાલું નથી મૂકતા બોલો આ બાજુ, એટલી શીખણીઓ છે. સાલી પણ એફર બનાવી નાખી. હા સાઈડ પર કોપમાં છે ને પાણી ભર્યું છે એટલે નાના છોકરા છે ને મોટું માંડે સીધું વાર ખોલી. તો વાંધો ન 2-3 વાર આપડે છે ને આથા પાણી થી આપડે ધોવાઈ ગયું છે. પાણી તો કેવું તાજું આવે છે. તો છે ને થોડું ખાલી થઈ જાય ને એટલે છોકરાને ઉપાધિ નહીં રમે તો હાકી બટા હાકી. હા લે ને કૂટું તોડ નાખ્યું. મને કે લાવો હું ફેરવું. હા આગા હું ફેરવું ને ફેરે ફેરવો તમે હું થાતી ગઈ ને ને ફેરે કર બસ. હા જો 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 હા હા તો એમ હોય. આ તો અસલ નહીં હોય છે બાંધે પોરી વાળા નથી ભરતા. ડગમગ ફરવા જા. હું તો ફાળું જ તે. હા ફરવા ગયા એટલે આ બાઈ હારી આછું એટલે આપણે તો દેખાઈ જશે. એને કવડે થાય પાડતા નથી એવું છે. આપડા બામાં ફેર ન હોય છે, આપડે હરખું પાડતા હોય બાર નો એટલું બધું ફાળે. સમજો ને? સમજો ને? વગાડતા જામ થોડીક બહાર રખાય. વગાડે છે એને એવું ન શીખવાડાય તો ભલે વગાડે. બહુ છોકરા રમે તો કરે જ તે નહીં. આવું છે આવું છે તાર કઈ બાજુ આવું છે? આમાં છે ને જૂનવાણી સ્પેશિયલ રેસીપી છે. વાનગી છે પણ આપડે ક્યારેય ખાધી જ નથી. આ પહેલી વાર મેં નથી બનાવી, બાએ બનાવ્યું છે. બોલો શું બનાવ્યું છે? શું બનાવ્યું છે બા? કઈ દો. આ શું કેવાય? એમ આ શું કેવાય? ધાન કેવાય. બાએ ધાન બનાવ્યું. ધાન શું કેવાય બટા? કોઈ ખાતું છે ધાન બનાવ્યું છે બાએ ધાન. બોલો ધાન કઈ રીતે બનાવે? ઉનાળાનું ટાઢું કેમ ખવાય? નકરું ખવાય કે ન ખવાય? મોર ભાવે નહીં. ન ભાવે શેની શેની આરે ખવાય? દૂધ નખાય એટલી આરે ખવાય. શિવાય ને તને ભાવશે ધાન? ધાન બને છે એનું ઈ તો જો ઈ તમને ખબર. ધાન બને ખાવના ફળકાર તો લાપસી બનાવે એમ.
લાપસી તો બહાવા દેવાય ને હાથ હલાવવું પડે મારે સરખું નાખી સળાઈ ને હલાવવું. એવું હોય એમ ને. તો થાન બનાવવાની રીતે બાને ખબર છે કાંક અલગ રીતે બને. હવે શિવાની આ સાઈડ પર. આમાં ઘી છે એટલે નથી ખાવું ઘી બાય ઘી નહીં નાખ. તો આ છે ને થાન નતું ખાધું આને આ જતા રહ્યા હતા ખેતર ને અત્યારે આવ્યા છે. પછી મને કે હવે હાલે મોબાઈલ એટલે એમ કે ફોન આમ ચાલીને કે ઉભી રહે એમ. તો અત્યારે કાંક વાતાવરણ કેવું છે ઈ કયો હવે અત્યારે એવું છે કે આમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, પવને ઠંડો ઠંડો નીકળી ગયો છે, વાદળા ક્યાંય દેખાતા નહીં, તોય ઠંડુ વાતાવરણ થઈ ગયું. બોલો અને આગળ આપણે કે છે ને વરસાદ વરસતો હોય છે, વરસાદ વરસતો હોય કોને ખબર, એવું ઠંડુ થઈ ગયું. પવન તો સારો આવે છે આમ નીંદર આવી જાય ને એવો ઠંડો પવન આવે છે આમ. અને આપણે શું કીધું, આપણે હવે છે ને લોટ બાંધ્યો છે ને ત્યાં રોટલા પવન ના હારા થાય નહીં, હજી બનાવવાની બાકી છે રોટલી. એવું છે રખોડામાં જઈને બનાવી ને ગેસ માથે નહીં ભાવે. નહીં ખાવ. બાર આપણે ચૂલો તૈયાર કર્યું છે, જો લોટ બાંધીને તૈયાર કર્યો છે. ચૂલો જગવાનો આપણે બાકી છે. હાઠી કેટલી આપણે લઈ આવ્યા છીએ, પણ થોડોક પવન આવવા મળ્યો છે એટલે પવનના રોટલા છે ને બહુ સારા થતા નથી, પણ કાંઈ વાંધો નથી, તો બનાવવા તો પડશે. કોશિશ મેં કरूंगी અચ્છા બનાને કી. હારા બનાવી એમ કે હારા જ બને, પવન ન હોય ત્યારે પવન હોય ને ત્યારે હારા સડે નહીં, આમ બાળ આમ થઈ જાય ને એટલે હારા સડે નહીં એવું થાય. તો આપણે અંકિતાબેન છે ને દીવાબત્તી કરે છે હવે ને. અંકિતાબેન વંશભાઈ ક્યાં ગયા? વંશભાઈ ને અંકિતાબેન ને અમારે દીવાબત્તી કરવાની હોય, પણ વંશભાઈ તો સીધા રસોડામાં જ આવતા રહેશે. વંશ તમે ખેતર જતો રહ્યો હતો, શિવાની બેન તો આપણે ઘરે હતા. શું કરો છો બે ભાઈ બોન? ફોટો જોવો છો? ફોટો એફર ખાય છે, ફોટો જોવે છે ને એવું બધું છે. કાંઈ વાંધો નહીં, હાલો અંકિતાબેન તો દીવાબત્તી ને એવું કરવાને, અને પછી આપણે વાળું નો તૈયાર થઈ જાય ને પછી વાળું કરવાની હોય ને. હા તેડતા એમ ન તેડવાના હોય ભાઈલા ને. વિહાન તો જો વિડીયો આમ જો એન પપ્પા તાર પપ્પા ને વિડીયો બનાવવાનો જો. હાલો હાલો હાલું કરો, આપણે બે જઈએ. હાલો બધા ઈ નો આવે તો કાંઈ નહીં, તાર પપ્પા લોટ સોપડી રહી સાહેબ કરતો મોટું સમજો નાકે બેઠે જો આખે. તો આપણે છે ને વાળું નું તૈયાર થઈ ગયું છે, પણ વાળું કરવામાં કોઈ બેસતું નથી. સમજો આડા હોને રખડે છે. વિહાન જો ઠામડા ના ઘા કરે છે, આ વાટકો ના ગ્લાસ ને બધું ઈ ઘા કરે છે. અને શિવાની પપ્પા જે વિડીયો બનાવે છે, અને શિવાની પણ એમ પપ્પા પાસે જતી રહી છે. રસોઈ તો બધી બની ગઈ છે, સરસ મજાનું કોરું મોરું દૂધીનું શાક આપણે બનાવ્યું છે. જો ઘા કરે ઈ દૂધીનું કોરું મોરું શાક છે. આ બાજુ ફરફર તળાઈ ગઈ છે, રોટલી ને બધું તૈયાર જ છે. જમવા નહીં બેઠા, બા ભેજ હોય ને વયાવા છે. સાના માના વાળું કરી લો, શાક નો ખાય ને એમાં કેટલી વસ્તુ પાસે આપી છે. આમ જો આપણે ચીપ છે ને કાલ બનાવી હતી ને, એ પછી છે ને તાર માચીને ઘરે વી ગયા ખાધીને મૂકી દીધી. આજ સાંજે બારો આવ્યો છે, બીજી વાર તળે ને એટલે આવી થઈ જોર થાય ફેર દેખાય. આ મીઠું મરચું નાખેલું હોય ને પછી તળે એટલે એને એવી દેખાય, અને આ નવો કલર. અને આપણે આવતી નથી એવું છે, બરોબર ભાવતી નથી. અને આ બટેકાની અફેર આપણે તળી છે, રોટલી દૂધ, આટલી વસ્તુ છે ને તો એમ કે છે કે હજી એકવાર આને તળવા જાન પાછી. આ નથી બહુ ફાવી તળેલી તોય કે થોડીક વાર રહેવા દીધી, કે આ હજી વાર રહેવા દીધી છે. તળતા નહીં થતું કોયલા પીવાનું. કાંઈ નહીં, કકડી થઈ એટલી વાર રહેવા દીધી. તો આ ખાઈ લો ને, પણ આ તાજી અફર કેવી સરસ મજાની. તમને બધાને આ અફર ભાવે છે, તમને એકને નહીં ભાવતી. તમે નોખા નોખા વેન કરો. કાંઈ વાંધો નહીં, જો શાક તો ખાય ને એમ દૂધ ને એવું ખાવાનું હોય એટલે એમ કેવાય ને હારે કાંક એવું કકરું ખાવાનું હોય ને તો મજા આવે. ને બાકી વાળુમાં તો એક બા બાકી છે, હું બાકી હોઉં, બાકી બધાને વાળું કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.